અમરેલી લોકસભા માટે જેનીબેન ઠુમરના નામ ઉપર કોંગ્રેસે મહોર લગાવી દીધી છે। ત્યારે જેનીબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમરેલીમાં વિકાસના કામો થવા જોઈએ એ થયા નથી, બેરોજગારી વેગ પકડી રહી છે, આરોગ્યનું સ્તર ખાડે ગયું છે। ત્યારે અમરેલીના લોકો અમરેલી છોડી સ્થળાંતર કરી રહ્યા છે। અમરેલીમાં કોઈને દીકરી પરણાવી હોય તો પણ વિચાર કરે છે। આવા પડકારો અને પરિસ્થિતિને પહોંચી વળવા માટે દર 5 વર્ષે દરેક નાગરિકોને મળે છે। હાલની સમસ્યાઓને લઈ ચૂંટણી લડવી જોઈએ। અમરેલી લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે પાર્ટીએ જ્યારે મારા ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે ત્યારે આ તકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શીર્ષ નેતૃત્વનો હું સરહૃદય આભાર વ્યક્ત કરું છું આપના માધ્યમથી। સાથે અમારા પ્રદેશ પ્રમુખ માનનીય શક્તિસિંહજી ગોહિલ, નેતા વિપક્ષ માનનીય અમિતભાઈ ચાવડા, પૂર્વ નેતા વિપક્ષ અને અમરેલીના પનોતા પુત્ર એવા માનનીય પરેશભાઈ ધાનાણી, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખભાઈ શ્રી પ્રતાપભાઈ દુધાત, અહીંયા અમરેલી જિલ્લાના તમામ મારા વડીલો, આગેવાનો, આ બધા જનો હું સંપૂર્ણ દિલથી આભાર વ્યક્ત કરું છું કે જેમણે મને આ મુકામ સુધી પહોંચવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદરૂપ થવામાં કસર નથી બાકી રાખી। આવનારા સમયમાં અમરેલી જિલ્લા માટે પડકારો ઘણા બધા છે। પાછળના સમયની અમરેલી જિલ્લાની સમસ્યાઓ વિકરાળ છે। ઘણા બધા પડકારો એટલા માટે રહેવાના છે કે જે વિકાસ થવો જોઈતો હતો, જે વિકાસના નામની વાતો થઈ એ પ્રમાણેનું અમરેલીમાં કોઈ પ્રકારે કોઈ જાતનો વિકાસ દેખાતો નથી। સાથે જે પ્રમાણે પરિસ્થિતિનું નિર્માણ થતું જાય છે, બેરોજગારી એનો પીક પકડી રહી છે, શિક્ષણનું સ્તર ખાડે ગયું છે, આરોગ્યનું સ્તર ખાડે ગયું છે અને યુવાનો અમરેલી જિલ્લો છોડીને બહાર સ્થળાંતર કરી રહ્યો છે કારણ કે અમરેલી જિલ્લામાં કોઈને પોતાની દીકરી પણ પરણાવી હોય તો એકવાર વિચાર કરે છે। આ બધી જ પરિસ્થિતિને પહોંચી વળવા માટે દર 5 વર્ષે એક તક દરેકના નાગરિકના લોકતંત્રમાં દરેક પાસે આવે છે। આ વખતે જે પ્રમાણે પસંદગીનો કળશ ઢોળાયો છે એ પ્રમાણે આવનારા 5 વર્ષમાં કામોનું કેવી રીતનું આયોજન રહેશે, કેવી રીતનું વિઝન હશે, એના મુદ્દા ઉપર અમરેલીની ચૂંટણીઓ લડાવી જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે। અમરેલીની જે સમસ્યાઓ છે એના માટે કોણ લડશે, એને કોણ વાચા આપશે, કોણ આ પરિસ્થિતિને અમરેલી જિલ્લાને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢશે, આ વિચારવા જેવા પ્રશ્નો છે અને દરેક નાગરિકે પોતે વિચારવા પડશે એવું પણ મારું માનવું છે। અને આવનારા સમયમાં જ્યારે હજી તો મતદાન થવાને ખૂબ સમય બાકી છે ત્યારે ચૂંટણીમાં અનેક પ્રકારની વાતો આવવાની, અનેક પ્રકારની અફવાઓ આવવાની, અનેક પ્રકારના પ્રલોભનો આવવાના, પણ અમરેલીની જનતાએ આ વખતે કંઈક અલગ નક્કી કર્યું છે। કોઈક મૂડ અને મિજાજ કંઈક અલગ હશે અને ચૂંટણીનો રંગ પણ કંઈક અલગ આવશે એવું મારું ચોક્કસપણે માનવું છે। અને જે પ્રમાણેની વાતો છે એમાં અમરેલી 26માંથી 26 બેઠકો જીતે, 400 ને પાર કેન્દ્રમાં બેઠકો જીતે, આ ભારતીય જનતા પાર્ટીના જે દાવાઓ છે પોકળ સાબિત અમરેલી જિલ્લાની જનતા, લોકસભા વિસ્તારની જનતા સાબિત કરી બતાવશે એવું પણ મારું ચોક્કસ માનવું છે।